બોટાદમાં બાકી વીજ બિલની ઉઘરાણીએ જતા કર્મચારી પર હુમલાની ઘટનામાં ફરિયાદ થઈ છે। ગઢડા રોડ પરના રાધાકૃષ્ણનગર 3માં આવેલ વીજ કનેક્શનના 10,000ના બાકી રહેલા વીજ બિલની ઉઘરાણી માટે કર્મચારી ગયા હતા, પરંતુ કર્મચારી પ્રવીણભાઈ ડુમાણિયા અને મહિલા કર્મચારી સાથે મારામારીની ઘટના બની છે। જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી, જેથી આરોપી અશ્વિનભાઈ રેલિયાએ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમે એક ગ્રાહકને ત્યાં બિલ લેણા બાકી માટે ઉઘરાવવા માટે ગયેલા, ત્યાં જતાં ગ્રાહક ઉશ્કેરાઈ જઈને અમને મારેલ અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે। મારી સાથે એક જુનિયર આસિસ્ટન્ટ તરીકે લેડીઝ હતા, તો પણ એ ગ્રાહકે અપશબ્દ બોલેલે છે। જોખમ 100% છે આમાં, પણ અમારે કંપનીના ભાગરૂપે કરવાનું હોય છે। અમારા એક કર્મચારી પ્રવીણભાઈ દુમાદિયા કરીને છે, એ અમારે વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગઢડા રોડના વિસ્તારમાં હરેકૃષ્ણ સોસાયટીમાં ગયેલા હતા, જ્યાં એમને એક ઈસમ દ્વારા એમની સાથે અમારા બીજા સહકર્મચારી બેન હોવા છતાંય જેમ ફામ અપશબ્દો બોલી અને મારવાની એક ઘટના બનેલી, જે અનુસંધાને આજ રોજ અમારા દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે।